મૂળ નંબર 111 છે. દોરી છે મારી આમાં. દોરી છે આમાં. કયું છે? બરાબર હે હા બસ એટલું થયું હતું. 112 છે. 112 બરાબર. 111 પૂરા થયા છે. 112 મેં દોરી રાખી છે ને એટલે એ મારું કાલે 113 થઈ ગયું. કાલ લગતી વાળું એસએમની काल हाँ ये भी हो गया था भाई. 113 भी हो गया था. 114 भी हो गया था भाई. अच्छा बस 115 से 115 शुरू. अच्छा अच्छा 115 हाँ 114 થઈ ગયું છે. अरे भाई तो अपने असंख्य प्रदेश में सारा का सारा चैतन्य मूर्ति हो उसमें बैठ रहो ना, उठकर कहाँ जाते हो? आत्मा में लक्ष्य लगावी आहा એને ઉપયોગમાં એક આત્માને લઈને એને જાણ્યા કરને શા માટે ભેદને જાણવા તો ત્યાં છે. તારા જ્ઞાનનો વિષય તો પ્રાયોગિક જ છે. વિષય શું કામ ફેરવાય તો એમને પર્યાયને જાણવા શા માટે જાય છે? शास्त्र से ज्ञान नहीं होता. 116 शास्त्र से ज्ञान नहीं होता. ऐसा सुने और बराबर है. शास्त्र से ज्ञान नहीं होता है सांभळे आपकी बात बराबर है. ऐसा कहे मगर अंदर में तो पोते बाहर से शास्त्र आदि से ज्ञान होता है ऐसा मानता है. कहे कि शास्त्र से ज्ञान न था इन्हें मान्यता में छोड़तो नहीं. वाणी से लाभ नहीं ऐसा कहे मगर मान्यता में सुनने से प्रत्यक्ष लाभ होता दिखता है. तो थोड़ा तो सुन लो, इसमें नुकसान क्या है? अज्ञान में ऐसा भ्रम रहता है. अरे भैया इसमें नुकसान ही होता है, लाभ नहीं. ऊपर से नुकसान कहे और अंदर में लाभ मानकर प्रवर्ते. तो नुकसान कहे बातों अंदर में लाभ है एम माने वो किसी बात उसमें अटक जाते. मिथ्या मान्यता निमित्ताधीन दृष्टि छूटती નથી. 100 વાર એક વાત અનુસારી છે કે નિમિત્તાધીન દૃષ્ટિ છૂટતી નથી. નિમિત્તનું અવલંબન અનંત કાળથી છે અને હજી પણ નિમિત્તથી કાર્ય ન થાય, ઉપાદાનથી કાર્ય થાય એમ ગુરુ કહે છતાં પણ નિમિત્તનું લક્ષ છૂટતું નથી, અવલંબન છૂટતું નથી. અભિપ્રાયની મુખ્યતા છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન છૂટતું નથી. 117 ठीक है. प्रश्न रुचि क्यों नहीं होती? उत्तर जरूरत दिखे तो अंदर आए बिना रहे ही नहीं. सुनते ही उसमें प्रसन्नता आदि होते हैं, लेकिन सुख की जरूरत हो तो अंदर आते. जरूरत न हो तो वहाँ प्रसन्नता आदि में ही ठीक माने. लाभ है नुकसान नहीं है ना ऐसा भाव रह जाता है. लाभ थाय छे नुकसान तो नहीं सांभळवामां एम अटकी जाए छे. 118 विकल्प की भूमिका में भी निर्णय नहीं होता, उसको निर्विकल्प निर्णय होने का अवकाश से कहाँ है? विकल्प की भूमिका में भी अनुमान ज्ञान में पण
जिसको निर्णय नहीं होता उसको निर्विकल्प निर्णय होने का अवकाश कहाँ? ઉપયોગમાં પરોક્ષપણે પર આત્મા આવતો નથી, પરોક્ષપણે પર પદાર્થ આવે છે, પરોક્ષપણે આત્મા આવતો નથી ઉર્ધ્વપણે, તો એને પ્રત્યક્ષ અનુભવ ક્યાંથી થાય એમ કહે છે. આજે વાત લીધી परोक्ष में भी आत्मा और प्रत्यक्ष में भी आत्मा, पर पदार्थ तो परोक्ष में नहीं है, प्रत्यक्ष में नहीं, उसका विषय बराबर उपयोग નો વિષય विषय મૂળમાં કहा છે. આજની વાત બહુ સારી, બહુ સરસ ભાઈ. નિર્જ્ઞાન ઉત્પન્ન જ ના હોવે એવી વાત, સીધો અતિન્દ્રિય જ્ઞાન. સીધો આજે વિચારે અત્યારે એના વિચારો ચાલે છે. તમે કહ્યું એમ છે અનાદિ ઈચ્છા દ્રષ્ટિની આ જે ગુણ છે એ બતાવે છે. અને ઈચ્છા દ્રષ્ટિ રહે જ નહીં જો આ કથાનું યથાર્થ અધ્યયન કરે ઊંડાણથી તો અનુભવ થઈ જાય એ વાત છે. બીજું આ એક એક ઇન્દ્રિયનો વિષય કેમ લીધો છે? કેમ કે અનાદિકાળથી જીવ પોતાના સ્વભાવને ભૂલીને એક એક ઇન્દ્રિયના વિષયનો અવલંબન લઈ અને પ્રવર્તે છે. એક સાથે બુદ્ધિ ઇન્દ્રિયનો વિષય 5 જે ભેદ છે અને બુદ્ધિ ગોચરના 2 7ને એક સમયમાં ઇન્દ્રિય જ્ઞાન જાણી શકતી એકને એક ક્રમે ક્રમે જાણે છે એને ખંડ જ્ઞાન છે. માટે એનો આશ્રય છોડાયો છે, એનું ઉલ્લંઘન છોડાયું છે, લક્ષ છોડાવવું છે, લક્ષ છોડાવવું છે. અહીંયા જાણવાની મુખ્યતા નથી. એ વાત બહુ अच्छी જાણવાની મુખ્યતા નથી, જાણવાની ગૌણતા છે, લક્ષની મુખ્યતા છે. એ વાત નથી સમજી ગયા. કોઈ આપણે વાત કરતા હોય એને એ સ્વપર પ્રકાશક બે જાણે છે, એ તો જાણવાની મુખ્યતા એમાં જો ઘૂંટે તો આ નહીં એને લક્ષ ના ફરે, ફરે જ નહીં. લક્ષ ક્યાંથી ફરે? બે જણાય છે. અરે ત્રિકાળી દ્રવ્ય તો પરને જાણતું નથી, શુદ્ધ ઉપયોગ પરને જાણતું નથી, ઉપયોગ પરને જાણતું નથી. એમ લે ને ઉપયોગમાં તો ઉપયોગ છે, ઉપયોગમાં આત્મા જણાય છે. અનુમાન ગોચર પણ આત્મા, અનુભવ ગોચર પણ આત્મા એક જ લે ને. અનુભવ ગોચર તો આત્મા છે પણ અનુમાનમાં પણ આત્મા છે. એ વિશેષતા છે. હવે એ વિશેષતા એને 17 અઢારમાં મૂકી બરાબર. 17 અઢારમાં એક જ દીધું છે કે બધાને આત્મા જ જણાય છે. 5 ઇન્દ્રિયના વિષય જણાય છે કે સ્વપર જણાય છે, કઈ કીધું જ નથી. ઉપયોગનો વિષય પણ આત્મા, શુદ્ધ ઉપયોગનો વિષય પણ આત્મા. ઉપયોગ લક્ષણ છે ને, એ લક્ષણ જે છે એની પરિભાષા એ છે ને કે લક્ષને પ્રસિદ્ધ કરે उसका नाम लक्षण है અને અલક્ષને ન કરે છે ને. પાછું અસ્તિનાથી અલક્ષને પ્રસિદ્ધ ન કરે. એ રાગને ને દેહને પ્રસિદ્ધ કરે તો એ લક્ષણ ન રહ્યું. એ ઉપયોગ જ નથી. હા, ઉપયોગ જ નથી ને ઉપયોગ એને પ્રસિદ્ધ કરતું જ નથી. એટલે તો કયું લક્ષણ? હાજી. એટલે તમને આ પૂછું હું અટાણે, કારણ કે મેં બધું ભણેલો છું, પાછું પાકું કરવું નહીં ને અટાણે તો કે લક્ષણ કેને કહેવાય કે લક્ષને પ્રસિદ્ધ કરે અને અલક્ષને પ્રસિદ્ધ ન કરે. એનું નામ લક્ષણ છે. હા, નકર લક્ષણ ક્યાં રહ્યું? ઠીક, બેને પ્રસિદ્ધ કરે તો લક્ષણ રહ્યું ક્યાંથી રહે લક્ષણ? કેવલ લક્ષને જ પ્રસિદ્ધ કરે ને અલક્ષને ન કરે. પ્રકાશક છે. હાજી, સ્વપ્રકાશક નથી. જાણો હવે સ્વપ્રકાશક પછી આ વિચારો આવ્યા હતા. તમે આવશો એટલે અત્યારે ચર્ચા કરવી છે. સમજી ગયા? કેમ કે એની પરિભાષા હોય એ પરિભાષાને છોડાય નહીં. એ પરિભાષાને છોડો તમે તો ઉપયોગ લક્ષણ હાથમાં ના આવે તો આત્મા લક્ષ ક્યાંથી થાય? ના થાય. લક્ષણમાં ભૂલ. બરાબર. લક્ષણમાં ભૂલ હોય તો લક્ષ ક્યાંથી? પરને જાણે છે અને સ્વપરને જાણે છે, એ લક્ષણ જ નથી. એક લક્ષણ ઉપર ખ્યાલ કરે ને તો એ આત્મા ખ્યાલમાં આવી જાય ભાઈ. ઉપયોગો લક્ષણમ. હા, એક આ સૂત્રનો જ વિચાર કરે ને. આ સૂત્ર બસ ઉપયોગો લક્ષણ. ઉપયોગ કોને કહેવાય? લક્ષણ કોને કહેવાય? લક્ષણ કોને કહેવાય? બસ એકલા લક્ષને પ્રસિદ્ધ કરે ને અલક્ષને ન કરે એવું નામ લક્ષણ. ઈ અતિનાસ્તિ અનેકાંત ભેદ જ્ઞાન થઈ ગયું. ઉપયોગ અભિમુખ થઈ ગયું. હાજી, અભિમુખ. હા, અનુમાનમાં આવી ગયું. અનુમાનમાં આવી ગયું તો અનુભવ થઈ જશે. એ વિશે લીધો તો આજે બહુ સરસ આવ્યો. કુદરતી આવી જશે.
ને ઉપયોગ ઉપર તો આપની માસ્ટરી છે. એનું કારણ છે કે આ તત્વાર સૂત્ર ઉપયોગ લક્ષણ મેં એમ આવ્યું હતું કે આત્મા વિદાત્મા, બસ આત્મા આત્મા આવી ગયો એવું થઈ અંદરથી. હા, એક લક્ષણનો વિચાર કરે, લક્ષને પ્રસિદ્ધ કરે, અલક્ષને ન કરે. દેવગુરુ શાસ્ત્રને પ્રસિદ્ધ ન કરે, છદ્ર પ્રસિદ્ધ ન કરે, નવ તત્વને પ્રસિદ્ધ ન કરે. એકલા જ્ઞાનાનંદ પરમાત્માને પ્રસિદ્ધ કરે, જે જેનાથી અનન્ય છે એને જ પ્રસિદ્ધ કરે. એ વાત છે ટીકામાં લીધી છે, લક્ષણની જ. તેજો લક્ષણની વાત લીધી છે. અને પરને હું જાણું છું તો આત્માનો નાશ થઈ ગયો. લક્ષણ ગયું ને આત્માથી, તો લક્ષ ક્યાંથી આવે? પછી કે છે આત્મા આત્માને જાણે છે ભેદરૂપ વ્યવહારમાં. લક્ષણ અને લક્ષનો ભેદ, સ્વભાવ અને સ્વભાવનો ભેદ આત્મા આત્મા નહીં આવે. સાધ્યની સિદ્ધિ નથી. આમાં સાધ્યની સિદ્ધિ નથી તો ઓને જાણે છે તો લક્ષણ જ નહીં, નાશ થઈ ગયો. અને લક્ષણની પરિભાષા પણ જે છેલ્લે પરિશિષ્ટમાં આ છે, ચૈતન્યનો વિધાયી પરિણામ લક્ષણ. અને આ લક્ષણ છે એ પ્રસિદ્ધ કરે છે આત્માને. જ્ઞાન લક્ષણથી આત્મા લક્ષિત થાય છે. બધું જ્ઞાન લક્ષણથી આત્મા લક્ષિત થાય છે. એક લક્ષણનો વિચાર કરીને બસ બેડો પાર. તો એ પરને જાણવાનો જે પક્ષ છે છૂટી જાય. આપણો સ્વાધ્યાય હવે કોઈ દુનિયા જાણે એની હારે આપણે કઈ આપણે આપણો સ્વાધ્યાય કરીએ છીએ, બધા સાંભળે છે, સમજે તો ઠીક, ન સમજે લક્ષણ ઉપર આજ બહુ વિચારે. લક્ષને પ્રસિદ્ધ કરે અને અલક્ષને પ્રસિદ્ધ ન કરે. પ્રવેશિકામાં છે ને બધા પડે એ કામ સારું કર્યું છે. બહુ સરસ એને એ ખ્યાલ આવે અહીંયા લક્ષ્યની વાત ચાલે છે, લક્ષ્ય કરવાની વાત ચાલે છે, તો એનું સ્વપ્રકાશ યાદ ના આવે. યાદ ના આવે. આત્મા યાદ આવે. આત્મા યાદ આવે તો આત્માનું જ્ઞાન થઈ જાય. અત્યારે 8મો કોર્સ વાંચ્યો. 8મો કોર્સનો છેલ્લા 4-5 લીટી છે ને, મુનિમાન ને ઉદ્યોગમાન બધી ભાવાર્થ વાંચી. કેવી વાત કરી અને કે અનુમાન ગોચર પણ છે, એટલે અનુભવ ગોચર છે એ તો બધા કહેશે, પણ અનુમાન ગોચર છે એ તો કોઈક જ કહેશે. એક વખત આપી લીધું હતું અનુમાન ગોચર પણ છે. પણ કેમ લગાવ્યું કે અનુભવ ગોચર છે આત્મા એ તો ખ્યાલમાં છે લોકોને, બધા લોકોને ખ્યાલમાં, પણ અનુભવ પહેલા અનુમાનમાં પણ આવી જાય છે. એવો જ આત્મા આવે છે, એવો જ સર્વજ્ઞ જોઈએ એવો અનુભવમાં આવવાનું છે, એવો અનુમાન ગોચર પણ છે. સર્વથા પ્રત્યક્ષ ગોચર છે એમ નહીં, અનુમાન ગોચર પણ શબ્દ વાપર્યો છે. માનસિક જ્ઞાન વડે આત્માનું અનુમાન થઈ શકે છે, કેમ કે મન છે ને રૂપી અરૂપી બેયને જાણે એવો પાઠ છે. પર બેને જાણે તો લક્ષણ રહ્યું નહીં. બરાબર સ્વને જાણે ને પરને ન જાણે એવો ઉપયોગ લક્ષણ છે. અને 165 માં જ લીધું છે. હાજી, સ્વપ્રકાશક લક્ષણ છે આત્મા લક્ષિત થાય છે. લક્ષણ મૂક્યું છે શબ્દ, લક્ષણ શબ્દ વાપર્યો. લક્ષણ સ્વપ્રકાશક જ હોય. શુદ્ધ જ્ઞાન વડે કેવળ શુદ્ધાત્મા જણાય છે, લક્ષણ થી લક્ષ જ જણાય છે. એમ આવ્યું 9-10 માં ભેદ બુદ્ધિ કરે તોય संबर प्रकट होने के लिए कहा कि उपयोग में उपयोग है ऐसा स्वीकार कर ले बस.
બહુ સારી વાત છે. આવા શાસ્ત્રો રહી ગયા. એમાં ખોલનાર રહી ગયા.